નખત્રાણા તાલુકાના કલ્યાણપુર ગામે ધાર્મિક સભા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સભામાં એકતા પર ભાર મૂકી અને વ્યસનમુક્ત થવા માટે સૌને સાર્વત્રિક અપીલ કરવામાં આવી હતી। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા તાલુકાના કલ્યાણપુર ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયામ સત્સંગ દ્વારા ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિથોડ પ્રખંડના સત્સંગ સંયોજક મગનભાઈ ચોપડા, કવિ પંખી તથા ડૉક્ટર સુધીર પાલેજા, કૃષ્ણકાંત પંડ્યા, મગનભાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં સત્સંગ ધાર્મિક સભાનું આયોજન વિશેષ રીતના કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ડૉક્ટર પાલેજા અને કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે ધર્મના ભાવથી એકતા સંગઠિત બને એ ખૂબ જરૂરી છે અને લોકોએ વ્યસન મુક્ત થઈ પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની પણ આ તકે ધાર્મિક સભામાં અપીલ કરી હતી। આ અપીલને સૌ કોઈએ વધાવી લઈ અને વ્યસન મુક્ત થવા માટેના વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં કિસાન સંઘના અગ્રણી રવજી પોકાર, મગનભાઈ વાણંદ વગેરે પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ગામમાંથી ભૂપતભાઈ બારિયા, કલ્યાણપરના સંજયભાઈ નાયક, અમરગઢના નટુભાઈ નાયક, દેસલપરના યોગેશ નાયક, જીયાપરના વિજય નાયક, કોટડા તથા આજુબાજુના વાડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। સમગ્ર વ્યવસ્થા સંજયભાઈ અને ડૉક્ટર પાલેજા દ્વારા કરવામાં આવી હતી, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું।